ધાર જોજો તાર ધારી લાગી ગઈ મેરમની ચોધારી લાગે લાગે જોખો મટાડી દો જમડા તણો અરે વાના થઈ ગઈ આનંદની લીલા આજે જો ન થઈ ગઈ આનંદની લીલા આવી જાને ત્રીજી આજ રમી ગઈ ત્રણ ભૂન માં વળી રે ચોથી જે વિદાય છે દેખાડ્યો દસમો દ્વાર એ તને દ્વાર એ દ્વાર એક પૂછ્યેથી કનૈયાને વેદ દ્વારકાધીશને યાદ કરી બાપ ઠાકર અમને મેં
કાલા ઘેલા में અમે તમારા કેવાય ને જપીએ તારા જાપ કાલા ઘેલા કાલા ઘેલા में બધા હે કૃષ્ણ હે માધવ હે દ્વારકાધીશ કાલા ઘેલા में બધા તમારા જપિએ તમારા નામ નાથજી મારે છે જુનો હે કૃષ્ણ હે સુંદર શ્યામ
પારંપાર પુકારીને સુકો સુપ્રાણિયા કરશના નુગરાવ ચિંત્યા નહીતર બેડી જાહે જોને બુડવા આ બેડી જાહે મારી બુડવા મારી બેડલી ઉતારી જો બેડલી ઉતારો આવી ભોગ જ્ઞાન કટારી આલી રહી જ્ઞાન કટારી જોવામાં ન આવે અણી નથી ધાર નથી પણ છતાંય આર પાર ઉતરી જાય એ કટારી મહાપુરુષોની કટારી છે બધાય મહાપુરુષોને લાગેલી છે એની ચાર ધાર છે ચાર એમાંથી એકાદ અડી જાય ને તો કામ થઈ જાય ચારે ચાર નું લાગે તો કઈ નહીં પણ એકાદી જો અડી જાય ને એમાંથી ખાલી આમ લીટો થતો જાય ને તોય ઘણું થઈ જાય આર પાર તો મહાપુરુષોને ઉતરેલી છે અમરમાં દાદા મેકરણ દેવીદાસ બાપા ગીગા બાપા દાન બાપા જલારામ બાપા આ બધાને જ્ઞાન કટારી આર પાર ઉતરી ગયેલી છે વાલા લાગે પછી શું થાય ખબર કટારી જો લાગી જાય તો શું થાય ખબર જગન્નાથ ભગવાન જગન્નાથ જગતનો નાથ હાલમાં ભગવાન કૃષ્ણ કાંઈ તમારે જોવા હોય ને તો જગન્નાથના દર્શન કરજો વાલા મારા નાથનું ત્યાં હૃદય પીડ્યું છે હૃદય હાલમાં ધડકે છે દિલ વાલા એ જગન્નાથ ભગવાનના પરમ ભગત એટલે હામત માળીઓ સામતો માળી કહેવાય જેને અને પંઢરપુરની ભૂમિમાં થયો
5 વીઘાનું ખેતરડું નાનું એવું ફૂલ બગીચા કરે, થોડુંક બકાલું વાવે, સાધુ સંતોની સેવા કરે. અને એ સમયના મહાપુરુષો એટલે અડાભેડ મહાપુરુષો નામદેવજી અને સંત જ્ઞાનેશ્વર, ભગવાનના પરમ ભગત. સંત જ્ઞાનેશ્વર એટલે 15 થી 16 વર્ષની ઉંમરમાં તો જેનું જીવન લીલા પૂરી થઈ ગઈ હતી વાલા, એ સંત જ્ઞાનેશ્વરો. સંત જ્ઞાનેશ્વર અને નામદેવજી ભગવાનના દર્શન માટે જાય છે જગન્નાથપુરીમાં. અને જગન્નાથપુરીમાં ભગવાન મૂર્તિ રૂપે હાજર નથી. ભગવાન ત્યાં હાજર નથી. એટલે બે મહાપુરુષોએ વિચાર કર્યો ક્યાં હશે સાકાર, ઠાકર ક્યાં મળશે આપણને. પંડિતોને પૂછ્યું, બ્રાહ્મણોને પૂછ્યું, ભાઈ આ મૂર્તિ હતી પણ આજે ક્યાંક ભગવાન બહાર ગયા લાગે છે. આ તો ત્રિકાળ જ્ઞાનીઓ હતા. ત્રિકાળ દ્રષ્ટિથી જોયું ને તો ભગવાન આ દિશામાં આલ્યા ગયા એવું એને દેખાણું. અને પાછળ સંત જ્ઞાનેશ્વર ને નામદેવજી પાછળ ગયા. આ તો ભગવાનને ગોતવા જ છે. અને ભગવાન હામતા માળીની વાડીએ આવ્યા. જગન્નાથ ભગવાન પોતે હામતા માળીની વાડી આવીને કીધું, એ હામત. તો ઈશ્વરનો નાથ જોઈને હામત પગમાં પીડ્યો, હે પ્રભુ તમે આ હામત આજે મારી પાછળ છે ને બે મહાપુરુષો છે, સંત જ્ઞાનેશ્વર અને એક નામદેવજી મારા પરમ ભગત છે, મને ગોતવા આવે છે પાછળ. આજે મને એવી જગ્યાએ હતાડી દે તો હું એના હાથમાં ન આવું. તો કટારી આમ લાગે, અને કટારી લાગ્યા પછી શું થાય? દેહનું ભાન ભૂલાઈ જાય. બસ તઈ હામત માળી કીધે, હે ઠાકર, હે મારા નાથ, હું તને ક્યાં હતાડું પ્રભુ? આ સૃષ્ટિ તારી, આ લીલા તારી, એમાં હું તને હતાડું? હું તો તારી ભક્તિ કરવાનો છું. તઈ આગળ અમને મહાપુરુષો પહોંચી જાય એ પેલા ક્યાંક ખંતાડી દે હામત મને. જો આને કટારી કહેવાય વાલા. કે તો પ્રભુ એક જગ્યા છે એવી, ત્યાં તમે આવીને બેસી જાઓ, ત્યાં તમને કોઈ નહીં ગોતી શકે. વાલા નીંદતા હતા, હાથમાં દાંતરડું હતું, દાંતરડું એમને છાતીમાં માર્યું અહીંથી, આને કટારી કહેવાય. એમને મારીને પડખું કાઢ્યું બહાર, જમણા પગનું પડખું બહાર કાઢી અને ભગવાનને કીધું, પ્રભુ અહીંયા આવતા, મારા હૃદયમાં આવતા. આડું પાછું પડખું કરી દીધું, માથે કહકાઈને ખેહડી બાંધી દીધી. થોડીક વાર જો સંત જ્ઞાનેશ્વર ને નામદેવજી ગોતતા ગોતા, એ હામત આ બાજુ જગન્નાથ પ્રભુ પધાર્યા છે, તને ખ્યાલ છે કઈ? હા આવ્યા છે. આપ તો મહાપુરુષો છે, ગોતી લ્યો ને એમને. તમે તો ત્રિકાળ જ્ઞાની છો ને, તમે ગોતી લ્યો ને. ખૂબ તપાસ કરી, ક્યાંય ભગવાન મળતા નથી. પછી હામત ને બે હાથ જોડ્યા, એ હામત હવે તો કે ક્યાં ગયા નાથ મારો? તઈ ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ હવે બહાર આવવું છે. કે આકાશવાણી કે હામત બહાર કાઢ મને. પછેડી ખોલી અને છાતીનું પડખું, જેમ હનુમાન દાદાએ છાતી સીરીતી ને એમ હામતા માળીએ આખું પડખું બહાર કાઢ્યું આમ. અને ત્યાંથી મારો નાથ જગન્નાથ ભગવાન નીકળ્યો બહાર, મારો ઠાકર નીકળ્યો. આને કટારી લાગી, દેહનું ભાન નો રે. ઈ મહાત્મા મુર્દાજી અમરેલીની બજારમાં રામાયણનું રસપાન કરે છે. જગ્યામાં હાંજે એક દીકરી કુવાઈ પડવા આવે છે. દીકરીને મહાત્મા રોકે, બેટા શું કામ મરી જાશો બેટા, કાં કુવો બોરશો? તઈ કીધું, બાપુ જગતમાં જીવાય એમ નથી, મારા પેટમાં કલંક છે, પાપ છે, અને એના બાપનું નામ દેવાય એમ નથી. એ બેટા તું કોણ છો? બાપુ હું એક બ્રાહ્મણની દીકરી છું. ઓહો, એક તો તું બ્રાહ્મણ, એમાં તારા પેટમાં સંતાન, અને હું સાધુ છું બેટા. આનો કોઈ રસ્તો છે બીજો? તમે બે જીવ બચી જાવ કોઈ રસ્તો ખરો? કે બાપુ મારા પેટમાં જે સંતાન છે ને એનો જો કોઈ બાપ બની જાય ને તો હું બચી જાઉં. તો તું બચી જા દીકરા. કા તો જા જગતને કહી દે કે પેટમાં જે ઓધાન છે ને એ મહાત્મા મુર્દાજીનો મારો એનો બાપ છે. અરે બાપુ તમને આખું જગત માને છે, ભગવાનની જેમ પૂજે છે, આખું અમરેલી તમને ભગવાનની જેમ માને છે, આવું કલંક તમે લેવો? આ બેટા
સાધુનો જન્મ તો એ માટે જ હોય છે. ખુદી ખમે માં ધરતી વાઢી ખમે વનરાય, વેણ કવેણ તો મારા સાધુડા સાંભળે અને નીર શાયરમાં હમાય. બેટા જગતને કહી દે. અને ગામ ફર્યું પાછું હોવાલા, જે ભગવાનની જે મહાત્માને માનતા હતા ને પાછું ગામ ફર્યું. ગામમાંથી ગધેડો મગાવ્યો, મહાત્માનું મોં કારું કર્યું, માથે મુંડન કર્યું, અવળા ગધેડે બેહાડ્યા. તાલગી વાંધો નતો, પણ કાયમ ફૂલના હાર પહેરાવતા ના આજે જૂતાનો હાર આવ્યો, જોડાનો હાર આવ્યો. અને પછી ઠાકર સામું જોયું મહાત્મા મુરદાસજી, હે મારા નાથ, તને આવા પણ હાર ગમે છે? મારે તો ક્યાં હાર પહેરવો છે? કોઈ હાર પહેરાવો તો મહાત્મા શું કહેતા ખબર? ભાઈ મને નહીં, મારા ઠાકરને હાર પહેરાવો, મારા ઠાકરને હાર પહેરાવો. ઠાકર સામું જોયું, પ્રભુ તને આવા પણ હાર ગમે છે ને? કોઈ વાંધો નહીં. એ હાર ડોકમાં નાખી લીધો. 5 ડાયા માણસો કીધું, ભાઈ સાધુનો દીકરો છે, જવા દો. તો એ દીકરીને કીધું મહાત્મા, બેટા હાલો હવે આ ભૂમિમાં ન રહેવાય, આપણે બીજે ક્યાંક ઝૂંપડી બાંધી બકરા. દીકરીને ભેગી લીધી અને સાવરકુંડલાની સીમમાં ઝૂંપડી બાંધી વાલાઓ. અહીંયા જામ દરબાર જામ સાહેબ મહાત્મા મુરદાસજીના શિષ્ય હતા. એમને ખબર પડી મારા ગુરુ કલંકિત, આવું કલંક એની માથે, મારે બીજા ગુરુ ધારણા કરવી છે. સંતો મહંતોને તેડાવ્યા, ભક્તોને તેડાવ્યા, પંડિતોને તેડાવ્યા કે મારે બીજી કંઠી બાંધવી છે, એને તૈયારી કરો. અને ઈ વાતની મહાત્મા મુરદાસજીને ખબર પડી. દીકરીને કીધું કે બેટા 2 દીમાં પાછો આવું છું, જામ દરબારને મળતો આવું. અને ડાયા દરબારને ખબર નહીં હોય કે આવી ગાડીમાં બેહી એટલે આવા સ્ટેશન આડા આવે, એમ જેવી ગાડી એવા સ્ટેશન વાળા. એ મહાત્માને ખબર હોય જોઈએ મારા દરબારને 2 શબ્દો કહેવા જોઈએ, હું એનો ગુરુ છું. અને આવ્યા જામનગરો, થોડી દરબારગઢ છેટો રહ્યો, મરેલું બિલાડું પડેલું મહાત્માજી અંચળામાં લઈ લીધું. અહીંયા જી કંઠીની તૈયારી હાલે છે, ગુરુ ધારણાની તૈયારી હાલે છે. એટલામાં તો મહાત્મા મુરદાસજી સભામાં આવીને ઉભી ગયા. આખી સભા જોઈને ચક થઈ ગઈ. ઓહો, આ જેની વાયકા ફેલાય એ મહાત્મા મુરદાસ છે. કોઈ કઈ બોલતું નથી, જામ દરબાર બોલતા નથી, પણ આ તો મહાત્મા મુરદાસજી હતા. કીધું વાલા ઘડીક વાર આવ્યો છું, 2 શબ્દો કહેવા આવ્યો છું, ભલે કંઠી બાંધી લ્યો, બીજા ગુરુ ધારણા કરી લ્યો, મને કોઈ વાંધો નથી. પણ જે તમને કંઠી બાંધે ને એને કયો કે આ મરેલું બિલાડું મૂક્યું મેદાનમાં, અને એને બેઠું કરી દો, આના બચા રાહ જોવે છે, આટલી કૃપા કરી દો. કોઈ માં ઈ શક્તિ હતી નહીં વાલા. પછી જામ દરબાર પોતે ઉભા થયા, 2 હાથ જોડ્યા મહાત્મા મુરદાસજીને, બાપુ આ બધી શું ઘટના છે? આ શું બધી લીલા છે? આ શું રચના છે? પ્રભુ દરબાર એક પાણીની જારી મગાવો. જારી મગાવી બિલાડાને માથે 3 આંધળી મારી, બિલાડું બેઠું કર્યું, જગતે જોયું. અને જે કાઢ્યો મહાત્મા મુરદાસજીનો, જામ દરબારે અમરેલી દરબારને કીધું કે તમે વાતે ગાતે મહાત્માજીને પાછા લઈ જાઓ. અને મહાત્માજીને પાછા આવ્યા અમરેલી વાળાઓ. પછી મહાપુરુષોની છે ને જાજો સમય રહ્યા નથી. મહાપુરુષો સંતો બહુ જાજો રહે નહીં. ખબર પડી, ઠાકરને પ્રાર્થના કરી, હે મારા નાથ. બીજા 3જા દિવસે કીધું ભાઈ હવે સમાધિ ગળાવો, જગતમાં જીવાય નહીં. મારા નાથને મેં ધક્કો કરાયો, મારા ઠાકરને ધક્કો કરાયો. ક્ષમા માગે, માફી માગે. નહીં ભાઈ હવે જીવાય નહીં વાલા. એવી ભજનની ભક્તિની એવી તાકાત છે, કાળને હટાવ્યા છે વાલા. કાળને, મોતને હટાવી દીધા. આ ભજનમાં ઈ શક્તિ છે, ભક્તિની ભજનમાં ઈ શક્તિ છે વાલા. મહાત્મા મુરદાસજી પાલખીમાં બેહી ગયા. પાલખી ગામમાં ફરવા માંડી. 5-25 માણસો જોઈને પાછા ફર્યા. સેવકોને પૂછ્યું, ભાઈ તમે કેમ પાછા ફરો છો? અરે બાપા અમને હામું મયત મળે છે, અપશોકન થાય છે, અમારી દીકરીનું આણું છે આજે. અરે આ તો મહાત્મા મુરદાસજી છે, આના અપશોકન હોય? આ તો મહાપુરુષ છે. તો આટલી વાત સાંભળીને મહાત્માજીએ પાલખીમાંથી આંખ ખોલી, જેમ અહીંયા સદગુરુ મોરાર સાહેબે કાળને હટાવ્યો તો એમ જ મહાત્મા મુરદાસજીએ કીધું, ભાઈ તમે શું વાતો કરો છો બધાય? અરે બાપુ આ 5-25 આત્મા છે ને, તમારા અપશોકન થાય. મારા અપશોકન કોણ છે? એક દીકરી છે બાપુ, એના પિયુને મળવા જાય છે, આણે જાય છે. બોલાવો અહીંયા. દીકરીને બોલાવી માથે હાથ ફેરો,
કીધું બેટા ક્યાં જાશો? બાપુ આજે મારું આણું છે ને મારા પિયુને મળવા જાઉં છું. દીકરી માથે હાથ ફરીને મહાત્માજી કીધું બેટા તું તારા પિયુને મળવા જા ને હું પણ મારા પિયુને મળવા જાતો હતો, પણ આજે તું જા, કાલે બેટા હું જઈશ. બસ ઈ મહાત્મા મુગદાજી આનો ઘણો મહિમા છે વાલા. એક એક વાણીનો મહિમા છે. પરી બાપુ જે ગાય છે, અમારો શૈલોભાઈ ગાય છે, અમે જે ગાઈએ છીએ, આ બધી ઝવેરાતનો માલ છે. ઝવેરાત કોઈ આનો મૂલ ન કરી શકે વાલા. બસ આવ્યો અવસર, વીરા ઓળખો અવસર મળ્યો છે ને, આને જ માની લો વાલા. વારી વારી સુકીએ તમને વિઠલા, એ અવગુણ ધરો માય મારો એ મીરા કે કુળ છોડ્યું, છોડી દીધી કુળ નિરાજ. વિહામે વેલા જોને આવજો, એ વિહામે વેલા આવજો, તમે મારા આત્મના જોને આધાર. વારી વારી તુમને શું કે વિઠલા અવગુણ દર્શો માય, વારી વારી શું કે વિઠલા એ વિઠલા એ વિઠલા એ વિઠલા એ વિઠલા વિઠલા વિઠલા. વારી વારી તમને શું કેવું એ વિઠલા. આગલી ઘડી હોય ગયો બાપ. વારે વારે શું કહું એટલા અવગુણ દર્શો માય, સાંભળા આ કારણ આજ તમે તરત સીધાવો. મારી તરના બારોબાર, ખાલી તરના બારોબાર રાખી લ્યો ને ટેક 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 ટેક
દાસ વચને સંત મૂળદાસ બોલ્યા